એના જમીન આલી તમારે જે ટુકડા આયા ને જમીનના એમાંથી એક ટુકડો આપી દેવો પડે. કોને આપી દેવો પડે? પછી એની પર તમારો ભાગ રહે. પછી એની પર જે નહીં આવવું હોય ન્યાય મારા જોડે કરાવાય અને જાતે જાતે નક્કી કરી લે ચકણું છડ દાખી જવાના. તો મારા શબ્દોની તો કોઈ કિંમત નથી ને. બોલ્યા પૂછો મને. ચકલાને ચણ તો કોને નાખવાના હોય કે જે હાલવા તૈયાર હોય ને ઈ, પણ જેની પરણે લેવાનું હોય ને એને તો હાલી દેવું પડે. હાલી દો ને, હાલી દો એને, એને જગ્યા કાઢીને હાલી દો કે એ માં જગ્યા તારી, હવે કોઈ નડતી નહીં, ઓગળી બધાને કહેવાય. પણ એ અત્યાર સુધી વાપરી હોય ને એટલે એનો દંડે હાલવો પડે અને એને એની કિંમત કરવી પડે. અત્યાર સુધી એમાંથી લીધું હોય આપણે એનું ભાડું હાલવું પડે. હાલવું પડે ને. આજ સુધી એની જગ્યાએ નખો જેની વાપરી એનું ભાડું હાલવું પડે. એ ભાડાની રકમ કરવી પડે. ભાડાની રકમ આલી, ભાડું આલી અને એ ભાડું અત્યાર સુધી ના આલ્યું એનો દંડ આલો એટલે એમાંથી છૂટા થાવ. જગ્યા આલી નહીં. આ ન્યાય હોય. બધી વસ્તુ આવરી લેવી પડે. એમાં દાગીના હોય દાગીનાનો ભાગ પડે. ખાટલા હોય તો ખાટલાનો પડે, વાસણ વાસણનો પડે. પડે ને. આ ન્યાય ખાલી બોલી દીધી કે જમીન અમે જમીનના ભાગ પડે. એ પતરા હોય ને 20 પતરા ઘર ઉપર હોય એમાં ભાગ પડે. એના ભાગ એને કહેવાય. પેરડી હોય એમાં ભાગ પડે. સમજ્યા? 4 ભાઈ હોય, એક બાપના દીકરા 4 હોય, એમાં એકનું નખો જાય, 3 ની વસ્તી થાય તો એ ત્રણેયની જવાબદારી આવે ચોથાને હાચવવાની, જીવતો હોય તો. અને મર્યા પછી પૂર્વજ થાય તો એ પૂર્વજને બેહાડવો પડે ત્રણે ભેળા થઈને. અને એનું જે દેવ ઉત્પન્ન થાય મેલડી એને બધાય પોહણ કરવું પડે. એ મેલડીનું ને પૂર્વજ. પણ એ પૂર્વજ ના જે હોય તો એના માટે જે તે ક્રિયા કરતા હોય, જે તે પુનદાન કરતા હોય એ બધું ત્રણે ભેગા થઈને કરવાનું થાય. એ બધાએ કરવું પડે. અને એમોની એની રકમ જે તે હોય, એની રકમ જે નક્કી થાય તો એ રકમમાંથી એને પુનદાન કરવાનું થાય. ગાય ચારો હોય કે જે તે જે હોય. 50,000 ની થાય તો 50,000 નું દાન કરી દેવું પડે. પુણ્ય કરવું પડે. દાન નહીં, પુણ્ય કરવું પડે. આ કરવું પડે. અને તમારે ચાલુ તમારે એ તો એના ભાગનું જ ચાલવું ને. જો લાઈફ ટાઈમ આવનાર પેઢીમાં કોઈ દુઃખ ના રાખવું હોય તો હાલ દેવું પડે. ઘણી ઘણી ના દેવું પડે. ઘણી ઘણી. એક વ્યક્તિ થોડા સમય પહેલા એને વિઝા, મેં કહ્યું વિઝા મળી જશે. મારો ભાવિક, બધા ભાવિક તો હોય પણ એનો લગાવ થોડો વધારે. મેં કીધું જા વિદેશ લઈ જઈશ. હવે એને જવાની ઈચ્છા એક નહીં હતી. મેં એવું કીધું તારું સહ પરિવાર જાહે, તારી ઘરવાળી જાહે, તારા બાળકો ભેડા. તો ખખડી નશ્યા કે માં તો સારું. મારી જીબાન પડી ગઈ. તૈયારી કરી, પાસપોર્ટ મળ્યા, વિઝા મળ્યા અને છેલ્લે એક કાગળ માટે હોજે પ્લેનમાં બેહવું અને કાગળ આવ્યું નહીં. તાત્કાલિક પૂછા કરી અને મેલડીનું સમાધાન બતાવ્યું. તો એ નખોજાના ભાગ પાડ્યા હતા ને ત્યારે એને નખોજાનો ભાગ ખાલી એને ઈ જમીનનો જ પાડ્યો, જમીન અને ઘરનો. પણ એના દાગીના હું પાડ્યો નતો. મેલડી અટકાવ કર્યું, તને બલૂન હું બેહવા ના દીધું. અટકાયું. બધાના હોશ ઉડી ગયા. કહો હવે તો બલૂન હું બેહવાનું. અને વાગી ગયા દીના 12. હજુ કોઈ કાગળ આયા નથી અને કાગળ આગળથી ના આવે તો ઊંધી બેહાય નહીં, બેહવા મળે નહીં. એને તાત્કાલિક ફરીથી ગણતરી કરાઈ અને ફરીથી ગણતરીમાં એ દાગીના ઉમેરાયા ને ત્યારે મેલડી છોડ્યું અને પછી ઉડ્યા બલૂન. આવું હોય. લોકો કહેતા હોય ને કે માં તમે કીધું અમે કરી દીધું. શું કર્યું તમે? બધું કર્યું. જે આ તમે કીધું બધું કર્યું. મેં તો કીધું નથી.
મેં તો કીધું એ નથી હજુ. મેં થોડું કીધું બહાર ના કરજો. હવે કરવો પડે, આ બધું કરવું પડે. કહો ઘરના આગળ 4 લીમડા હોય ને, લીમડા કાપીને વેચો ને તો એમાં ભાગ હાલવો પડે એને. લીમડો તો હતો જ મારી. હાલવા પડે, હાલવા પડે. એ લીમડા ને હાલવા પડે, એ બધા હાલવા પડે, ભાગ બધા હાલવો પડે, બધા. ત્યારે હાસા ને ત્યારે મેળવીને સંતોષ થાય. હા હા મારી ભાગ આપવા તો તૈયાર જ છે. એનો જે થતું હશે. વ્યક્તિ મરી જાય ને એટલે બધા વાસણ બાસણ ખાટલા બાટલા બધું હાલે પત્તરમો. હા ભાઈ હા એની વસ્તી બધી હાલે, પણ જેને વસ્તી ના હોય હા સાચી છે મારી. એના ભાઈ પણ હાલે, હા તો ઈ બધું હાલે પત્તરમો. પણ એની મિલકત કેમ નથી હાલતા? ઈ હાલ દેવી પડે ને. ઈ ઉલે રાખો તમે. શું સત્ય નથી આ? સાચી છે મારી. પણ આજનો લોભી સત્ય સમજવા તૈયાર નથી. હા ખરું. તો ઈ સત્ય સમજે તો હાલવું પડે. હવે સમજણ પડી તમને? હા મારી. આ ખાલી ભલે આ ગોરી મહારાજ ને ચા પાવજી. હા મારી. કરે હા ઘરના વગણે ચા મેલજો ભાઈ. હા મારી. ભલે બીડી મેલજે. હા એટલે સમજણ પડતી થઈ જાય બધી. હા મારી. સમજણ પડી તને? હા પડી. ભલે પેલું બાથરૂમ નવું બને ને ત્યારે તકલીફ વધારે ત્યારથી તમારે. હા ઈ બાથરૂમ બન્યું તો નાગના કણા આવે ને એના. હા ના આવતા તો મારી. ઈ નાગના કણા આવે ને તમારું દુઃખ છે. હા સાચું છે મારી. જેના ઘરમાં નાગના કણા આવે ને એ ઘર કદાય ઊંચું ના આવે. હા મારી. અત્યાર સુધી પૈસા ટકે જ તકલીફ છે મારી. કેમ કે એ જુનાગઢમાં હું પોતે જ રહું છું મારી. એટલે ભલે પણ આ નાગના કણા વાળા ને એના આ સુધી ગુનાહ કર્યા એના બદલામાં પોંદોન કરજે. હા માં. નાગના કણાના નામથી. હા અને એને નવરાજી ધોરાવજે. હા માં. ઈ ખબર પડે ને? હા મારી. નવરાજી ધોરાજી એક વ્યક્તિ બોલ્યો કે માં નાગ ચોથી લાવું, હાથ ચોથી આવે માં? અરે ગોડા તારી અજ્ઞાનતાના કારણે બધાને હા આવું નહીં. કઈ રીતે એને નવરાવા ઈ તમારા આત્માથી તમને થવું છે. જ્યારે દૂધ રેડતા હોય ઈ થાળી હોય નીચે તોબાની હોય તો ભલે, ના હોય તો કોઈ પણ ચાલે. માથે રેડો ને હોય કોઈ નહીં, ધાર અંદર જ પડે થાળીમાં. પણ તમને મનથી એવું લાગવું છે કે ગોગા મહારાજ વચ્ચે ઉભાનું નવરાવું છે એને. એવું થવું છે. હા માં. તમને અંદરથી આત્માથી એવું થવું છે કે આ નાગ એ નાગના પર હું અભિષેક કરું છું. હા માં. એવું તમને અંદરથી થાય. હા જે તમારી એક અંગ્રેજી ભાષામાં નથી કે ફીલ થાતું, ફીલ એવું ફીલ થાય. હા માં. આ ફીલ કહેવાય ને. હા હા એવો તમને અહેસાસ થાય. હા મારી. અહેસાસ થાય કે આ મહારાજ હોય નહીં પણ એવો અહેસાસ થાય તમને. એ અહેસાસ થાય એટલે તમારો તાર શેખ મહારાજ પાસે પહોંચે. કોઈ પણ દેવને નવરાવતા હોય તો એની પ્રતિમા તમારી હોમે તમને એવું લાગુ છે પ્રતિમા હોમે ઊભી છે એને તમે નવરાવો છો. આવું તો તમારા તાર પાકા જોડાયા. આવું પણ એ તાર ના જોડાવા દે ને તો કોઈ જયારે તાર જોડવાનું હોય ને આખો દી માં કરતા હોય, જયારે આવું કાર્ય કરવાનું આવે તાર જોડવાનું આવે ને ત્યારે એ આવી જાય ને એટલે તમારું ધ્યાન લઈ જાય બીજે. એ તાર જોડાવા જ થાય. આવું થાય. ભક્તિ કરવી તમને સમજણ પડી ને? પડી ને તમને. જેમ જેમ રાત જાય એમ ચંદ્ર ઊંચો થતો જાય અને ઘડિયાળનો કોટો રૂકતો નથી. હા મળી. રોકે? હા હા મળે. અને આ ગોરી મહારાજને રોજ આપું કે રવિવારના દિવસે જ આપું ખાલી? તો ભાઈ આને સમજાવ નહીં છે ભાઈ.